નમસ્કાર ભક્તો, તો આજે હવે પાવાગઢની અંદર ખૂણેશ્વર મહાદેવ જે જંગલની અંદર આવેલ છે તે 1 થી 2 કિલોમીટર ચાલવાનું રહે છે. તો અમે ચાલતા જવાના છીએ. તો અમારા વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો તો તમને મહાદેવના શિવલિંગના દર્શન કરાવીએ. આ રસ્તો છે, આ સીધો રસ્તો છે. ત્યાંથી તમારે એકદમ સીધું જવાનું હોય છે. આ કાકા જાય છે. આગળ જતે મેન ગેટ પણ આવે છે. આ ખૂણેશ્વર મહાદેવ તરફ જતા મેન ગેટ આવે છે. આ તમે જોઈ શકો છો. આ સરકારી આર્કોલોજીનો ગેટ છે, પણ આ અત્યારે ચાલુ જ છે. ખૂણિયા મહાદેવ. પાવાગઢની અંદર આ સામે તમને ડુંગર દેખાતો હશે અને તેની સામે જ આપણા હિન્દુઓનું એક પથ્થરથી બનેલું એક વસ્તુ છે, એ છે ઓમ. તો હું તમને એ ઓમ પણ બતાવું કે એ કોઈ વ્યક્તિએ જોયું જ નહીં હોય પાવાગઢના જંગલની અંદર. તો એ હું તમને બતાવું અત્યારે. આ છે ડુંગર, અને આ ડુંગરની એક્ઝેક્ટ સામે તમે જુઓ ને તો આ ઓમ આવેલો છે. તમે જોઈ શકો છો. કોઈને નજર અંદાજો હોય તો જોઈ શકો છો. અને કોઈ પણ વ્યક્તિ પાવાગઢની અંદર ખૂણેશ્વર મહાદેવ તરફ ગયા હોય, આવ્યા હોય તો ઓમનો નજારો તો કોઈ વ્યક્તિને ખબર જ હશે કે આ ઓમના ખાડાની અંદર આપણે નાહવા પણ બેસીએ છીએ ઘણીક વાર. અને ત્યાંથી આ નજારો સીધો પાણી જાય છે. આ વિશ્વામિત્રી નદી છે અને ઓમ આવેલો છે. જુઓ ઓમ. શું કેવું દાદા, સાચી વાત ને કે આ ઓમ આવેલો છે? મારી સાથે આ દાદા પણ આજે ટ્રાવેલની અંદર આવેલા છે. આ જોઈ શકો છો. કેટલી ઉંમર દાદા તમારી? 70 વર્ષ છે. દાદા નામ શું છે દાદા તમારું? રમણભાઈ ચેલાભાઈ પટેલ. એ પણ મારી સાથે છે આજે ટ્રાવેલની અંદર. પાવાગઢના જંગલની અંદર એ આજે મારી સાથે ફરવા આવ્યા છે. આ પાવાગઢનો ડુંગર છે અને એની સામે એક્ઝેક્ટ સામે ઓમનો ખાડો પણ આવેલો છે. અને એ હે મેરે દાદા. દાદા, તમારું શું કહેવું છે પાવાગઢના જંગલની વિશે? કેવું વાતાવરણ છે? તો 1-2 શબ્દ તમે પણ બોલો. અહીં ખૂણેશ્વર મહાદેવની જે જગ્યા છે તે શુદ્ધ છે અને અતિ રમણીય છે. તો તમે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ જગ્યાએ જરૂર નિહાળો. આ રસ્તો દેખાય છે, સીધો છે, અને તમારે ત્યાંથી સીધું જમણી બાજુ વળી જવાનું છે. આ દાદા ઊભા છે, આંગળી કરી રહ્યા છે એ બાજુ. અને લગભગ ત્યાંથી 500 મીટર ખૂણેશ્વર મહાદેવનું મંદિર થાય છે. આ રસ્તો જો સીધો જ છે. સીધેથી આવવાનું અહીંથી અને આ બાજુ જમણી બાજુ સીધું વળી જવાનું ઈસ્ટ સાઈડ. શું કેવું દાદા તમારું? આ સૂચના આપેલ છે કે
કે આ સ્થળની આજુબાજુ પહાડ પરથી ક્યારેક પથ્થર ખરી પડતા હોય તો દર્શનાર્થીઓ તથા પ્રવાસવાસીઓની સલામતીના કારણસર પરિસરની બહાર ધોધ તરફ નાહવા ધોવા કે ફરવા માટે જવાની સખત મનાઈ છે. તો આ સૂચનાને ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષા કે કાર્યવાહી કરવામાં આવશે આદેશથી. પાવાગઢ ચાંપાને ગ્રામ પંચાયત તરફથી આ સૂચના મારેલ છે અને તેની સામે આ મંદિર આવેલ છે અને અહીંથી ખુડેશ્વર મહાદેવ ધોધ તરફ પણ જવાય જ છે. આ રસ્તો છે. આ રસ્તો સીધો જવાય. ચાલી તો 3 કિલોમીટર ચાલીને ખુડેશ્વર મહાદેવ ચાલતા આવી ગયા છીએ. તો તમને મહાદેવના શિવલિંગના દર્શન કરાવીએ અને આ સામે તમને જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે અને ખુણિયા મહાદેવની અંદર ધોધ અત્યારે પડતો નથી કારણ કે ચોમાસાની અંદર પડે ને અમે શિયાળાની અંદર આવ્યા છે સ્પેશિયલ દર્શન કરવા માટે. તો અમારા વિડીયોની અંદર બન્યા રહો તો તમને ખુણેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. હર હર મહાદેવ. રમણલાલ દાદા, તમારું શું કહેવું? તમે ટોટલ 3 કિલોમીટર અડધો કલાકની અંદર તમે ચાલીને આવ્યા છો, તો તમારે એ વિશે શું કહેવું છે? તમે આ વિડીયો ચાલુ છે તો તમે એની અંદર જણાવો. તમે પણ જ્યારે અહીં પાવાગઢ આવો ત્યારે અહીંયા મહાદેવના દર્શન કરવા ઉંમરવાળા હોય તો પણ ચાલીને આવી શકાય છે. 3 કિલોમીટર ચાલીને ખુણિયા મહાદેવ દર્શન કરવા આવી ગયા છીએ. તો તમને સામે મંદિર દેખાતું હશે. જુઓ કેટલું અદ્ભુત અને હજારો વર્ષ જૂનું મંદિર છે. આ ઘણા હજારો વર્ષ એટલે કે 2000 વર્ષ જૂનું મંદિર છે અને અહીં શિવલિંગ નીકળી હતી એટલા માટે ખુણેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવે છે. અહીંના મહારાજ છે જમનાદાસ, અત્યારે હાજર નથી એટલે મંદિર જાતે ખોલ્યું નથી, પણ એક છે બીજા એમને મંદિર ખોલી આપ્યું છે અને દર્શન કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. ચાલો તો દર્શન કરાવો તમને. આ મંદિર છે હજારો વર્ષ જૂનું મંદિર છે. જોઈ શકો છો મંદિરની અંદર હજારો વર્ષ વિશ્વામિત્ર ઋષિએ ખુણેશ્વર મહાદેવના 60,000 સાલ તપસ્યા કરી અને પ્રસન્ન કરીને અહીં બેહાડ્યા. પછી અહીંયા તપ કરવા બેઠા તો મા કાલીને લાવવા માટે મા કાલી મહાદેવે કીધું કે મા કાલી અહીં તપ કરવાથી નહીં આવે. પછી માછીએ જઈને કાલી ગુફા કહેવાય છે અહીં જઈને બેઠા અને 10,000 સાલ તપસ્યા કરી મા કાલીની કલકલતાથી મેં આખ્યું આવી. જય ભોલે. ત્યાં સામેથી ધૂપ પડે છે અને ખુણિયા મહાદેવ કહેવામાં આવે છે અને એનાથી સામે મહાદેવના મંદિરના ઉપર આવે છે ધાબા ઉપર. આની બાજુમાં મહાદેવના મંદિરથી ઉપર આવીએ એટલે કાળ ભૈરવ અને બટુક ભૈરવ અને મા ખોડિયારી તેમનું મંદિર આવે છે. તેમના પણ દર્શન લાઈવ છે. કાળ ભૈરવ અને બટુક ભૈરવ ખોડિયારમાં લાઈવ દર્શન. ખોડિયારમાંના દર્શન લાઈવ. અને બટુક ભૈરવ, કાળ ભૈરવ. આ બે ઇતિહાસની અંદર જોવા જઈએ તો પહેલા આ બે હોઈ હતા. કાળ ભૈરવ અને બટુક ભૈરવ. પછી બંને જુદા પડ્યા. એની ઉપર એક જે માં ખોડિયારમાં મંદિર આવે છે. હર મહાદેવ, જય શ્રી ખોડિયારમાં. અને કાળ ભૈરવ અને બટુક ભૈરવના દર્શન તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરો. અને આપણી ચેનલ ઉપર દરેક જગ્યાના દર્શન લાઈવ અને વિડીયો આવશે અને શોર્ટ પણ આવશે. તો નિહાળવાનું ભૂલશો નહીં. જય શ્રી મહાકાળીમાં અને જય શ્રી રામ.